ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તો આવી રહી છે અને ચૂંટણીના કારણે માહોલ જે છે પણ ખૂબ ગરમાઈ ગયું છે. પરંતુ આ ગરમ માહોલની સાથે સાથે હવે લાગી રહ્યું છે કે માહોલ જે છે એ અસુરક્ષિત પણ બનતું જઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસના જે પણ ઉમેદવારો છે એમને ડરાવી ધમકાવી અને એમનું જે ફોર્મ છે એને પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અને કોંગ્રેસના જે ઉમેદવારો છે એ એટલી હદે મજબૂર બન્યા છે કે પોતાનું ઘર છોડીને એમને અત્યારે કોંગ્રેસનું જે કાર્યાલય છે ત્યાં સહારો લેવો પડે છે અથવા તો એ લોકોને કોઈ અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. અમદાવાદના ઘાટલોડિયામાં કોંગ્રેસનું જે કાર્યાલય આવેલું છે ત્યાંથી દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં કોંગ્રેસના જે મહિલા ઉમેદવારો છે એ પોતાના બાળકો સાથે પોતાની સુરક્ષા માટે એ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જે છે એ તેજ બને એ તો સ્વાભાવિક છે, પરંતુ આ રાજકીય ગરમાવાની વચ્ચે જે ઉમેદવારો આ ચૂંટણીઓ લડી રહ્યા છે એમના માટે જો અસુરક્ષિત વાતાવરણ ઊભું થાય તો ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. કોંગ્રેસ દ્વારા સતત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે એમના જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે એમને ડરાવી ધમકાવી અને એમનું જે ફોર્મ છે એને પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ઘાટલોડિયાથી સમાચાર સામે આવી રહ્યા છે કે અહીંયાના જે સ્થાનિક કોંગ્રેસના જે આગેવાનો છે, જે ઉમેદવારો છે, જે ચૂંટણી લડી રહ્યા છે એમને ધમકીભર્યા ફોન કોલ્સ આવી રહ્યા છે અને એમાં એમને એવી ધમકી આપવામાં આવી રહી છે કે તમે એ જ સમાજમાંથી આવો છો જે સમાજમાંથી સામે પ્રતિસ્પર્ધી ઉમેદવાર જે છે એ પણ છે, એટલા માટે તમે તમારું ફોર્મ પરત ખેંચી લો. અને આ મહિલા ઉમેદવાર જે છે એ ડરના મારે અત્યારે કોંગ્રેસનું જે કાર્યાલય છે ત્યાં પહોંચ્યા હતા. એ સિવાય પણ બીજા પણ અન્ય મહિલા ઉમેદવાર છે, એ સિવાયના પણ ઉમેદવારો છે જે આ રીતે ફોન કોલ્સ જેમને મળી રહ્યા છે ને ડરના માર્યા એ લોકો કોંગ્રેસનું જે કાર્યાલય છે ત્યાં પહોંચી ગયા છે. ત્યાં પહોંચીને એમણે કોંગ્રેસના જે ત્યાં સ્થાનિક આગેવાનો છે એમને શું રજૂઆત કરી એના વિડીયોઝ પણ સામે આવ્યા છે, એ પણ જોઈ. તમે સાંજ સુધીમાં અમે સ્ટેશન પર લઈ જઈશું અને ગમે તે ધાક ધમકી બી આપી શકે તો હું આ છોકરા લઈને મારે કઈ રીતે નીકળું? અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કોઈ એટલા પૈસા આપો પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો, કારણ કે સામેની સાઈડ અમારા કાચના જ ઊભા છે, એના હિસાબે એની ટિકિટ બોર્ડ વધી જાય એના માટેથી મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો. બસ આ ધમકીના છોકરાઓ લઈને મારે રખડવું પડે છે. આજે આ બેન એમના બાળકો લઈને સવારના જમ્યા વિનાના બાળકો ખાધા વિનાના અત્યારે આ રીતે દર ભટકી રહ્યા છે આ ભાજપના શાસનમાં. નહીં, આ ચાંદલોડિયા વોર્ડ, આ બેન ચાંદલોડિયા વોર્ડમાં છે અને આ બેન જોધપુર રોઝવુડમાં રહે છે. એમના હસબન્ડ આસવ શાહ છે, એ પણ છે. હા, એ ચાંદલોડિયા વોર્ડમાં છે. વાંધો નહીં બેન, તમે અહીંયા સેફ છો, ચિંતા ના કરતા. હા, બોલો તમે એમના હસબન્ડ, તમે કોણ? એટલે તમે ઉમેદવાર છો? સાંભળો ભાઈ, પ્રદીપભાઈ તમારું બોલો. હા, આજ સવારની વાત છે. 10 વાગે મારો ઓટો કન્સલ્ટનો બિઝનેસ છે, મારે ફરવાનું કામ હોય. આજ સવારથી 10 વાગ્યાથી હું નીકળ્યો એક કસ્ટમરની ગાડી લેવા માટે. સવારથી ઓફિસે ટોળું આવીને બેઠું છે અને એટલું પ્રેશર કરે છે અને ધમકીઓ એટલી આપે છે અને કે તમને આ કેસમાં ફસાઈ દઈશું, આ કેસમાં ફસાઈ દઈશું, આવી ધમકીઓ આપે છે. અને મને હાલ બી રિસન્ટલી મારે કંટાળીને ફોન મૂકી દેવા પડ્યા અને મેં સવારનું ખાધું નથી. એટલે આવી હેરાનગતિ છે. મારા ઘરે જઈને બી મારા મધરના ત્યાં જઈને એ પ્રેશર કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે ટિકિટ પાછી લઈ લો, તમને આટલો
ત્યારે ગુજરાતના ભાજપના પ્રમુખની જવાબદારી બને છે કે એમના રાજ્યમાં કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે. બેન દીકરીઓ માટે સલામતીની વાતો તો બહુ કરે, પણ હકીકત શું છે એ તમે જોઈ રહ્યા છો કે કેવી હાલત કરે છે. એને તો હું લાઈવ એક્ઝામ્પલ પણ આપી શકું છું કે જોધપુર વોર્ડમાં ઓરડાના છોકરાઓ અંદર મેં પોતે આંગણવાડીમાંથી દારૂની પોટલીઓ પકડી છે. ત્યાંના છોકરાઓ બહાર ગ્રુપિઝમ કરીને દારૂ પીને બેસે છે. રાત્રે અડધી રાત્રે છોકરીઓ નીકળે એટલે પથરાવ કરે. સેફટી એક કે જગ્યા નથી. ભાજપ સરકાર કાયમ કહે છે સેફટી છે, તો ક્યાં છે સેફટી? પોતે મારી દીકરી છે, હું પોતે નીકળતા મને બીક લાગે છે. આ જ બધા દુઃખ અને આ જ લાગણીઓની સામે તમે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છો અને તમે ચૂંટણી જીતવાના છો. આ સમય વીતી જવાનો છે. લોકશાહીની અંદર આજે આ પ્રમાણે જે લોકો વર્તી રહ્યા છે એ ના વર્તી શકાય અને આપણે કોંગ્રેસ પક્ષ વતી આવા લોકોને કાયદાનું ભાન કરાવીશું અને તમે 26મી તારીખ સુધી અડગ આ જ પ્રમાણે રહેજો અને મને વિશ્વાસ છે કે આપણા વોર્ડની જનતા જે છે એ તમને જીત અપાવશે. મને એવું કીધું કે બેટા એવું ખબર પડી કે તું ઊભી છું તો બેટર છે કે તું તારું નામ પાછું લઈ લે, કારણ કે સારું ના લાગે. આપણી સોસાયટી ઉપર આ કલંક લાગે છે. એટલે મેં રાજુભાઈ અમરકોટિયા એમને એવા વર્ડ્સ વાપર્યા કે આ તારી ઉપર તારા લીધે અમારી સોસાયટી ઉપર કલંક લાગે, કારણ કે રોઝવુડ એસ્ટેટ જે છે એ ભાજપની સોસાયટી છે. મેં કીધું મને તો પહેલાં એ કહો કે પાછું આ વસ્તુ ક્યાંથી ઊભી થઈ કે સોસાયટી કોઈ પર્ટિક્યુલર પાર્ટીની થઈ ગઈ. પછી સેકન્ડરી કે તમે વર્ડ મને વાપરી ના શકો કે કલંક છે. મેં તો એવું તો હું કોઈ કામ નથી કરતી અંદર કે એવું તો હું કંઈ બોમ્બ બનાવતી હોઉં કે ભ્રષ્ટાચાર કરતી હોઉં કે કરપ્શન કે કલંક લાગે છે મારા લીધે સોસાયટીના નામે. મેં તો એના કરતાં તમે એજીએમ બોલો અને તમારી ડેબિટ ક્રેડિટ શીટ્સ કાઢો તો કોનું કલંક છે ખબર પડી જશે. તો કે એવું નથી હું કહેવા માંગતો, પણ તમે જે કરો છો એ ખોટું છે, કારણ કે ભાજપનો બહુ સપોર્ટ છે સોસાયટીને. મેં તો તમને તમારું આઉટલુક છે કે તમે નવરાત્રિમાં આરતી ઉતારવા માટે અમિતભાઈ ઠાકરને બોલાવશો. ઇટ્સ નન ઓફ માય કન્સર્ન. એ તમારું તમે ઉલ્લું સીધું કરો છો એટલા માટે બોલાવશો. બાકી હું તો ફોર્મ પાછું લેવાની નથી. મેં કીધું કે તમે એવું જોઈએ ને કે કોઈ એક યુથ ઊભું છે, આજે ડેવલપમેન્ટની વાત કરે છે, એજ્યુકેશન સેક્ટરથી છું હું, તો એજ્યુકેટેડ વર્ગને આગળ લઈએ અને જે લોકોને એકચ્યુઅલ પ્રોબ્લેમ થાય છે આપણા યુથ જે બહાર કન્ટ્રીમાં છે એના કરતાં અહીંથી જ એને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ સ્ટાર્ટ કર્યું. તો મને એમને એવા વર્ડ વાપર્યા કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ નથી હોતું, એક્સપિરિયન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. પૈસા કોણે ઓફર કરી હતી? ના મને પણ કરી છે કોણે કરી? વિનોદભાઈ પટેલ સર. કોણ છે એ જોધપુરના બીજેપીના ઓપોઝિશન ઉમેદવાર. અચ્છા. તો આ મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અમને આ પ્રકારે ફોન કોલ પર ડરાવી ધમકાવીને અમારું ફોર્મ પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. એમના કારણે અમે બાળકો સાથે ખાધા પીધા વગરના અમે નીકળી ગયા છીએ. ઘર મૂકવા માટે અત્યારે અમે મજબૂર થઈ ગયા છીએ. આવા સ્પષ્ટ આક્ષેપો એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે હજુ તો 26મી તારીખે મતદાન જે છે યોજાનાર છે. એ પહેલા હવે ચૂંટણીનો આ જે જંગ છે શું આપણને હજુ પણ સમાચારો દેખાડે છે એ જોવાનું રહેશે. કોંગ્રેસ દ્વારા અત્યારે જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.